હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું બટાકાની ચિપ્સવાળું શાક, જે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકશો અને એકદમ કોરું અને સૂકું શાક બનશે અને બાળકો કહેશે વારે વારે બનાવડાવશે તમારી જોડે, એટલું ટેસ્ટી શાક બનશે। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ બટાકાની ચિપ્સવાળું શાક। અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબમાં જઈ અને આ રીતે સર્ચ કરો પ્રાચી મોદી એન્ડ ફેમિલીને, અને સબસ્ક્રાઈબના બટન ઉપર તમે આ રીતે ક્લિક કરવાનું છે। તમારે લાલ કલરનું બટન છે સબસ્ક્રાઈબનું, એની ઉપર તમે ક્લિક કરશો અને નોટિફિકેશનમાં ઓલના બટન ઉપર તમે આ રીતે ક્લિક કરશો, જેથી હું જે પણ નવા વિડીયો મૂકું એની તમને જાણ થશે। તો બટાકાને આ રીતે તમારે કટ કરી દેવાના છે। આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ જે બનાવતા હોઈએ છીએ બસ એ જ શેપમાં આપણે એને કટ કરવાના છે। 2-3 પાણીએ બરાબર આપણે એને ધોઈ કાઢવાના છે કટિંગ કરીને। તો બસ મેં અહીંયા કટિંગ કરી અને ધોઈ કાઢીશું પહેલાં આને વ્યવસ્થિત। તો અહીંયા મેં ગેસ ઓન કરી દીધો છે અને કઢાઈ મૂકી દીધી છે। તો હવે આપણે તેલ મૂકીશું। મેં 250 ગ્રામ જેટલા બટાકા લીધા છે, તો એની સામે 2 ચમચા ભરીને તેલ મૂક્યું છે। અને આમાં રાઈનો ઉપયોગ નથી કરવાનો, આપણે એકલું જીરું જ નાખવાનું છે। તો મેં જીરું અને હિંગ અહીંયા એડ કરી દીધા છે। થોડી હળદર, લીલા મરચાં લીધા છે, 1 મરચું લીધું છે લીલું, અને આ રીતે કટ કરી દીધા છે અને બરાબર આ રીતે હલાવી દઈશું આપણે મસાલામાં। હવે આપણે અંદર બટાકા નાખીશું કટિંગ કરીને મૂકેલા। તો બટાકા મેં અહીંયા એડ કર્યા। ઘણીવાર કેવું થતું હોય છે કે બાળકોને ટિફિન બોક્સમાં આપણે પરોઠા સાથે જો આ રીતનું સૂકું શાક આપીએ તો એ હોશે હોશે ખાય પણ છે અને એને પેટ પણ સરસ એવું ભરાઈ જાય છે। તો બસ હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અહીંયા। થોડી હળદર નાખીશું અને હવે મિક્સ કરી દઈશું આપણે વ્યવસ્થિત। આ શાકમાં બિલકુલ પાણીનો આપણે ઉપયોગ નથી કરવાનો, તેલમાં જ ફ્રાય કરવાનું છે આને આ રીતે। હું અત્યારે નોનસ્ટિકના વાસણમાં કરી રહી છું। જો તમારી જોડે નોનસ્ટિકનું વાસણ ના હોય તો તમે સાદી કઢાઈમાં પણ બનાવી શકો છો। અહીંયા મેં આદુ લસણ મરચાંની અડધી ચમચી જેટલી પેસ્ટ નાખી છે। આનાથી શાકનો ટેસ્ટ એકદમ અલગ આવશે અને ટેસ્ટી બનશે શાક। જો તમે લસણ ના ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો। પેસ્ટ નાખીને વ્યવસ્થિત આપણે હલાવી દઈશું આને। તો આ રીતે ઢાંકી દઈશું। અને જો આ રીતનું નોનસ્ટિકનું વાસણ ના હોય તો સાદી કઢાઈમાં જો તમે બનાવતા હોય તો આ રીતની ડીશ ઢાંકી દેવાની, કાં તો કોઈ થાળી ઢાંકી દેવાની અને એની ઉપર આ રીતે 1 ગ્લાસ જેટલું પાણી મૂકી દેવાનું થાળીની અંદર, એટલે વરાળથી સરસ એવું સીજી જાય, શાક ચોંટે નહીં। અને વ્યવસ્થિત આપણે ફરી એકવાર વચ્ચે 5 મિનિટ જેટલું મેં કન્ટિન્યુ રાખ્યું શાકને। 5 મિનિટ પછી હું એને વ્યવસ્થિત જોઈ લઈશ, હલાવી દઈશ શાકને આ રીતે એકવાર, એટલે વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરતું રહેવાનું। મિનિમમ શાકને ચડતા 5 થી 7 મિનિટ જ લાગશે, વધારે સમય નહીં લાગે, કારણ કે આપણે બટાકા એકદમ પતલી સ્લાઇસમાં કટિંગ કરેલા છે એટલે। તો જો શાક હવે રેડી થઈ ગયું છે, ચોંટવા લાગ્યું છે થોડુંક નીચે, અને બટાકા પણ આરામથી કટ થઈ જાય છે। એટલું ટેસ્ટી બનશે શાક કે તમારે રોટલી વગર જો એમને ખાવું હોય તો પણ તમે ખાઈ શકશો। અને આટલું શાક ચડી જાય એટલે આપણે તલ અને સિંગદાણાનો ભૂકો અહીંયા હું એડ કરી રહી છું, 1.5 ચમચી જેટલો। આનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે શાકનો। થોડું લાલ મરચું પાવડર, શાક બની જાય પછી લાસ્ટમાં જ આપણે મરચાંનો ઉપયોગ કરવાનો છે। બાળકો બહુ તીખું ના ખાઈ શકતા હોય તો આપણે એકદમ ઓછું મરચું નાખવાનું। ધાણા જીરું પાવડર મેં નાખ્યો છે અહીંયા। અને હવે શાકને બરાબર આપણે મિક્સ કરી દઈશું મસાલા કરીને।
તો હવે આપણે 1 થી 2 મિનિટ માટે ઢાંકી દઈશું. 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે હું ગેસ બંધ કરી દઈશ. તો રેડી થઈ ગયું છે બટાકાની ચિપ્સવાળું શાક. જો તમે પણ આ રીતે બનાવતા હોય ઘરે તો મને કહેજો ચોક્કસ કોમેન્ટથી, અને ના બનાવતા હોય તો આ રીતે ટ્રાય કરજો. બહુ સરસ લાગે છે ટેસ્ટમાં. અને આ રીતે બનાવીને બાળકોને લંચ બોક્સમાં આપજો. પરોઠા અને આ રીતનું ચિપ્સવાળું શાક, તો છોકરાઓ હોશે ખાશે. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.